દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર આખરે ક્યારે થશે બંધ? ફતેપુરામાં અધિકારીએ જ અધિકારી પર કર્યા ભ્રષ્ટાચારના આરોપ. ધમકી આપી આવાસની મંજૂરી કરી લેવામાં આવ્યું તેમ જણાવ્યું અને જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના ફતેપુરા IRD શાખાના અધિકારી વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હજુ સુધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. ફતેપુરા IRD શાખાના અધિકારીને આખરે ક્યારે નેતા બચાવી રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો તંત્ર દ્વારા ખરેખરની તપાસ થાય તો આવાસ યોજનામાંથી બારોબાર મકાનની મંજૂરી કરી લેતા અધિકારી ઉપર કાયદેસરની તપાસ થાય તો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ. મારું નામ બારિયા અજીતભાઈ પ્રકાશભાઈ. હું ફતેપુરા તાલુકા પંચાયતમાં IRD શાખામાં ફરજ બજાવું છું. છેલ્લા 5 વર્ષથી આસિસ્ટન્ટ વર્ક મેનેજર ટેકનિકલમાં મારી ઓફિસમાં મહેશભાઈ બારિયા વિસ્તાર અધિકારીની ફરજ બજાવે છે. તો મહેશ બારિયાની પત્નીનું નામ બારિયા સોનલબેન મહેશભાઈએ એમની પત્નીનું સમાજમાંથી આવાસ મંજૂર કરાયું. તો મહેશભાઈ બારિયા મારી જોડે ફાઇનલ હપ્તા માટે સાઇન કરવા માટે આવેલ. તો મેં મહેશ બારિયા સાહેબને કીધું કે સાહેબ તમે તો વિસ્તૃત અધિકારી છો, કેવી રીતના આવાસ લઈ શકો? તો મહેશ બારિયા કે તું શું સાફ થઈને સાઇન કરી દે, એનો તો તને સીધો કરવાના મારી જોડે ઘણા રસ્તા છે. તો મહેશ બારિયાએ મને ધમકી આપીને સાઇન કરાવેલ છે અને વહીવટીમાં પણ ખોટી રીતે હેરાન કરવામાં આવેલ છે. અને તારીખ 10/2/2024 રોજ માન્ય DDO સાહેબને પણ મેં લિખિતમાં રજૂઆત કરી હતી કે સાહેબ મને મહેશ બારિયા ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. તો મહેશ બારિયા હું મારી ફરજ પર હાજર હોય અને મહેશ બારિયા મને એમ કે હજી તારું ક્વોલિફિકેશન કેટલું છે? મેં કીધું સાહેબ મારું ડિપ્લોમા સિવિલ કરેલું છે. તો મહેશ બારિયા એમ કે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ ડિપ્લોમા સિવિલ કરેલા છે, એ મુખ્યમંત્રી બની ગયા અને તું અહીંયા શું કરે છે એમ કે મને. એટલે મને મહેશ બારિયાની લાયકાત પર પણ શંકા છે. અને જ્યારે એ નોકરી લાગ્યો ત્યારે સરકારના GR પ્રમાણે એના પૂરેપૂરા ડોક્યુમેન્ટો છે કે નથી એની પણ તપાસ કરવામાં આવે. અને હું માન્ય નિયામક સાહેબને વિનંતી કરું છું કે મહેશ બારિયા સામે કડક પગલાં લેવામાં આવે, તપાસ કરવામાં આવે. અને માન્ય DDO સાહેબને પણ હું વિનંતી કરું છું કે મહેશ બારિયા સામે કડક પગલાં લઈને તપાસ કરવામાં આવે. જય હિન્દ, જય ભારત.